नमस्कार विद्यार्थी मित्रों, हूँ बीएससी सर ब्राइट स्कूल मोडासा फरीવાર આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે બે કે ત્રણ પદ જોવાના છે, એના પ્રકાર જોવાના છે અને એના આધારે આપણને કેટલાક એમસીક્યુ પરીક્ષામાં પૂછાઈ શકે, પરીક્ષામાં થિયરી પૂછાઈ શકે, કેટલાક કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે। તો આજના લેક્ચરમાં આપણે બે થી ત્રણ પદ શીખવાના છીએ અને એના આધારે આપણને કેટલાક એમસીક્યુ કઈ રીતે ઉપયોગી બનશે એ પણ જોઈશું। એટલે આજના લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર બે થી જે ત્રણ પદ છે એની સમજૂતી મેળવવાના છીએ। बराबर है, तो स्टार्ट करिए छे। સૌથી પહેલો જે શબ્દ સમજવાના છે, તો જે પદ સમજવાના છે એ પદ છે એન્થાલ્પી ફેરફાર। एंथैल्पी फेरफार, एंथैल्पी फेरफार આપણે ડેલ્ટા H લખીએ છીએ, અથવા એમ પણ લખી શકાય પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર। એન્થાલ્પી ફેરફાર એટલે n ડેલ્ટા r h લખીશું। r શા માટે? કારણ કે પ્રક્રિયા છે, રિએક્શન છે, બરાબર। તમે ડેલ્ટા h કયો અથવા ડેલ્ટા r h કયો, બંને એક જ છે, પરંતુ આપણે એનસીઈઆરટી માં ડેલ્ટા r h આપેલું છે એટલે આપણે એ ખાસ લખીશું, બરાબર। તો એન્થાલ્પી ફેરફાર કયો અથવા પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કયો, બંને એક જ છે। ચલો તો એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે, જે આપણી રાસાયણિક પ્રક્રિયાઓ છે, એ રાસાયણિક પ્રક્રિયાઓમાં શું થતું હોય છે? તો રાસાયણિક પ્રક્રિયાઓમાં હંમેશા આપણને ખબર છે શું થાય? પ્રક્રિયકોથી શું મેળવે? નિપજો મળતી હોય છે। રાસાયણિક પ્રક્રિયામાં શું થાય? પ્રક્રિયકોથી નિપજ મળતી હોય છે। તો જે પ્રક્રિયકોમાંથી નિપજ મળે છે, પ્રક્રિયકોમાંથી નિપજો મળે છે, એ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને અથવા જે પ્રક્રિયકોમાંથી નિપજ મળે છે એ સમયે જે એન્થાલ્પી ફેરફાર હોય એની પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કહીશું। શું કહીશું આપણે? પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર। ઉદાહરણ તરીકે લખું તો એક પ્રક્રિયા લઈ લઈએ કે N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ, 2NH3 ગેસ, બરાબર છે। તો આ જે છે શું છે? આ બંને પ્રક્રિયકો છે, આ બંને પ્રક્રિયકો છે અને આ છે નિપજ છે। તો પ્રક્રિયકોમાંથી નિપજ બને છે, પ્રક્રિયકોમાંથી નિપજ બને છે। તો આ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી નિપજ બને છે એ સમયે જે એન્થાલ્પી ફેરફાર હશે, જે એન્થાલ્પી ફેરફાર હશે એને શું કહીશું આપણે? પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર અથવા તો એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીશું। શું ઓળખીશું? એન્થાલ્પી ફેરફાર। હવે મારે એને લખવું હોય, દર્શાવવું હોય તો હું એને ડેલ્ટા RH લખીશ અથવા ડેલ્ટા H લખીશ અથવા આપણે એને ડેલ્ટા RH અને ઉપર આ રીતે નિશાની કરીશું અને કહીશું મૂર્ધાંક વંચાય। શું થાય? મૂર્ધાંક, યાદ રાખજો, મૂર્ધાંક વંચાય। શું થશે? મૂર્ધાંક એટલે ડેલ્ટા RH મૂર્ધાંક અથવા ડેલ્ટા H મૂર્ધાંક અથવા ડેલ્ટા H મૂર્ધાંક તરીકે વાંચીશું આપણે, બરાબર છે। તો ડેલ્ટા H મૂર્ધાંક કહો એનો મતલબ શું થશે? પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર આપણે એમ તરીકે લખી શકશો, બરાબર છે। તો અને આગળ આપણે ચર્ચા કરીશું અને બધા ડીપમાં આગળ સમજાઈશું। અત્યારે માત્ર આપણે યાદ રાખીશું કે ડેલ્ટા RH અથવા ડેલ્ટા H તરીકે ઓળખીશું, બરાબર। મારે શોધવું છે કે ડેલ્ટા RH પ્રક્રિયા માટે કેવી રીતે હોય। તો ડેલ્ટા RH એટલે ડેલ્ટા પ્રક્રિયા એન્થાલ્પી શોધવું હોય તો કેવી રીતે શોધાય? તો સિગ્મા, સિગ્મા એટલે સરવાળો, સિગ્મા एंथैल्पी फेरफार, मोलर एंथैल्पी फेरफार, डेल्टा सॉरी सिग्मा H M M એટલે મોલર એન્થાલ્પી, સિગ્મા મોલર એન્થાલ્પી કોની? નિપજોની, માઈનસ સિગ્મા એટલે સરવાળો, દરેક પદનો સરવાળો, એટલે મોલર એન્થાલ્પી જે નિપજો છે એ દરેક મોલર એન્થાલ્પીનો સરવાળો। એવી જ રીતે મોલર એન્થાલ્પી કોની? પ્રક્રિયકોનો સરવાળો। એટલે શોધવા માટે આવું કંઈક વપરાશે જેની અંદર HM શું છે? મોલર એન્થાલ્પી, અહીં પણ મોલર એન્થાલ્પી, સિગ્મા શું દર્શાવે છે? તો પ્રક્રિયકની મોલર એન્થાલ્પીનો સરવાળો, નિપજોની મોલર એન્થાલ્પીનો સરવાળો, પ્રક્રિયકની મોલર એન્થાલ્પીનો સરવાળો દર્શાવીએ છીએ, બરાબર છે।
એની અંદર એક શબ્દ બીજો ઉમેરવાનો છે, સૂત્રમાં એક બીજું ઉમેરવાનું છે. અહીંયા ગુણાકારમાં ઇન્ટુ a કરીશું, અહીંયા ગુણાકારમાં ઇન્ટુ b કરીશું. તો આ a અને b શું છે? તો જે a છે એ જે નિપજો છે એ નિપજોનો તત્વ યોગમિતીય છે, તત્વ યોગમિતિ ગુણાંક છે, તત્વ યોગમિતિ ગુણાંક છે, તત્વ યોગમિતિ ગુણાંક છે. જે b છે એ પ્રક્રિયકોનો તત્વ યોગમિતિ ગુણાંક છે, તત્વ યોગમિતિ ગુણાંક છે. બરાબર છે. સિગ્મા શું દર્શાવે છે? તો સિગ્મા સરવાળો દર્શાવે છે. સિગ્મા શું દર્શાવે છે? સરવાળો દર્શાવે છે. h m શું દર્શાવે છે? તો મોલર એન્થાલ્પી દર્શાવે છે. શું દર્શાવે છે? મોલર એન્થાલ્પી દર્શાવે છે. એટલે આપણે વાત કરી એન્થાલ્પી ફેરફાર. તો પ્રક્રિયકો જે નિપજમાં રૂપાંતર થતું હોય એ સમયે જે એની એન્થાલ્પી હોય એ એન્થાલ્પીને કહીશું મોલર, એની પ્રક્રિયા એન્થાલ્પી. હવે પ્રક્રિયા એન્થાલ્પીની વાત કરીએ તો સૂત્ર શું છે? તો સિગ્મા a ઇન્ટુ મોલર એન્થાલ્પી નિપજો માઇનસ સિગ્મા b ઇન્ટુ મોલર એન્થાલ્પી પ્રક્રિયકો. આ બેનો બાદબાકી કરીએ તો આપણને મળશે તત્વ યોગમિતિ a નિપજોની તત્વ યોગમિતિ, b પ્રક્રિયકોની તત્વ યોગમિતિ. ચલો આ સમીકરણ માટે મારે સમીકરણ બનાવવું છે ડેલ્ટા RH, એટલે કે એન્થાલ્પી ફેરફાર નક્કી કરવો છે. તો આ સમીકરણ માટે હું કઈ રીતે નક્કી કરી સમજજો. ચાલો તો હું આ સમીકરણ માટે શોધું કે મારે મોલર એન્થાલ્પી શોધવું છે. તો લખી શકું કે ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A એટલે વાત કરીશ કોની? સિગ્મા A. તો A કોણ? નિપજો માટે. નિપજો કોણ છે? NH3. તેના A તત્વ યોગમિતિ ગુણાંક કેટલો છે? 2 આનો કેટલો 3 આનો 1 કહેવાય કઈ નથી એટલે બરાબર. તો નિપજનો તત્વ યોગમિતિ ગુણાંક કેટલો? 2. તો મૂકીશ 2 ગુણ્યા મોલર એન્થાલ્પી. નિપજ કોણ? મોલર એન્થાલ્પી NH3. તો મોલર એન્થાલ્પી કોની? મોલર એન્થાલ્પી NH3 ગેસની. ખ્યાલ આવે? તો આ એક થયું પદ માઈનસ સિગ્મા મૂકીએ છે. પછી શું કરીશું આગળ? માઈનસ b એટલે મૂકીએ 1 ગુણ્યા પ્રક્રિયક મોલર એન્થાલ્પી કોની? N2 ગેસ પ્લસ સિગ્મા છે પ્લસ કરવું પડે પ્લસ 3 ગુણ્યા મોલર એન્થાલ્પી H2 ગેસની. ખ્યાલ? તો જ્યારે શોધવું હોય તો એને આ રીતે શોધી શકીએ છીએ. ખ્યાલ? તો આ સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્રના આધારે તમને આ બનાવતા આવડવું જોઈએ અને એના આધારે તમે લખી શકો છો. હવે અહીંયા સિગ્મા હટાવી દો, અહીંયાથી સિગ્મા હટાવી દો તો એનો મતલબ કે આ પદ તો એક જ છે. અહીંયાથી સિગ્મા હટાવી દો એનો મતલબ કે આ બેનો સરવાળો કરેલો જ છે એટલે સિગ્મા ન લખે તો પણ ચાલે. એટલે આપણે સૂત્ર કંઈક આવું મળશે. ચલો બીજું જોઈશું સૂત્ર. આપણે બીજા એક સમીકરણ માટે જોઈએ જેથી તમને ઈઝીલી ખ્યાલ આવે કે એન્થાલ્પી ફેરફાર શોધવો હોય તો કઈ રીતે કયા સૂત્રના આધારે શોધી શકાય. આપણે જોઈ લઈએ બીજું ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે વધારે. ચલો તો પ્રક્રિયા લઈ લઈએ. પ્રક્રિયા કંઈક આવી છે કે CH4 ગેસ પ્લસ 2O2 ગેસ gives CO2 gas plus H2O liquid. એક આવી પ્રક્રિયા છે. આની માટે પ્રક્રિયા એન્થાલ્પી શોધવાની છે. તો આ શું છે? બંને પ્રક્રિયકો છે. આના છે નિપજો છે. બરાબર. ચલો તો આની માટે ડેલ્ટા RH શોધીએ. એટલે કે ડેલ્ટા RH પ્રક્રિયા એન્થાલ્પી બરાબર શું લખીશું આપણે? ચલો તો સિગ્મા લખીએ છીએ. શું છે સિગ્મા? સૂત્ર સિગ્મા A ઇન્ટુ મોલર એન્થાલ્પી કોની? નિપજોની માઈનસ સિગ્મા B ઇન્ટુ
મોલર એન્થાલ્પી કોની પ્રક્રિયકોની સૂત્ર કંઈક આવું છે આપણને સૂત્ર ખબર છે ચલો સૂત્રમાં કિંમતો મૂકતા જઈએ તો હવે સિગ્મા ઉપર જરૂર નથી કારણ કે સરવાળો કરવાના છે તો પહેલું પદ લઈએ પહેલું પદ ચલો a એટલે લઈએ અહીંયા કેટલા 1 અહીંયા પણ 1 અહીંયા 1 અહીંયા 1 અને અહીંયા તો બે ઓલરેડી આપેલા જ છે બરાબર ચલો શું લખીશું 1 ગુણ્યા એની જગ્યાએ શું લખ્યું 1 ગુણ્યા મોલર એન્થાલ્પી કોની CO2 ગેસની પ્લસ કેમ પ્લસ કરીએ છીએ કારણ કે સિગ્મા આગળ છે એટલે બંનેનો સરવાળો કરવો પડે પ્લસ અહીંયા પણ 1 છે 1 ગુણ્યા મોલર એન્થાલ્પી કોની H2O લિક્વિડની જો મિત્રો અહીંયા ગેસ કે લિક્વિડ જે પરિસ્થિતિ હોય કે ઘન જે પરિસ્થિતિ હોય પરિસ્થિતિ મૂકવી જરૂરી છે જ્યારે આગળ આપણે માત્ર ને માત્ર ગેસ માટે વાત કરી હતી એટલે આગળ ગેસ માટે ગણતરી કરતા એટલે અહીંયા એવું ન કરતા ચલો માઈનસ માઈનસ બીજું પદ લઈએ માઈનસ હવે પ્રક્રિયકો માટે પ્રક્રિયકો બે છે પ્રક્રિયકો માટે શું કરીશું તો પહેલા તત્વ યુનિટી ગુણાંક લો 1 ગુણ્યા મોલર એન્થાલ્પી કોની CH4 ગેસની CH4 ગેસ પ્લસ મોલર એન્થાલ્પી કેટલી 2 ગુણ્યા મોલર એન્થાલ્પી કોની O2 ગેસની O2 ગેસ આપણને કઈ આવું સૂત્ર મળશે તમને મોલર એન્થાલ્પી CO2 ના આપી હોય તો મૂકી દો H2 ની મોલર એન્થાલ્પી આપેલી હશે અને આપેલી હશે અને આપેલી હશે ચારની મોલર એન્થાલ્પી આપેલી હોય તો તમે ડેલ્ટા RH એટલે કે પ્રક્રિયા એન્થાલ્પી ગણી શકો છો તેને ગણવા માટેનું સૂત્ર યાદ રાખવાનું છે તો ત્યાર પછી જે એન્થાલ્પી ફેરફાર છે ડેલ્ટા RH છે અથવા ડેલ્ટા RH છે એના ઉપયોગ ક્યાં થશે આ ડેલ્ટા RH ક્યાં ઉપયોગ થશે મોલર એન્થાલ્પી બને ક્યાં ઉપયોગી થશે તો ક્યાં ઉપયોગી થશે તો કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયાનું તાપમાન અચળ રાખવું હોય કોઈ પણ પ્રક્રિયા હોય એનું તાપમાન અચળ રાખવું હોય તો ડેલ્ટા RH નો ઉપયોગ થશે એટલે પ્રક્રિયા એન્થાલ્પી નો ઉપયોગ થશે એટલે કે તાપમાન વધારવું છે તાપમાન ઓછું હોય તો શું કરવું પડે વધારવું પડે અને વધારે હોય તો ઘટાડવું પડે ખ્યાલ વધારવું છે કે ઘટાડવું છે એના આધારે નક્કી કરીએ પરંતુ એનો ઉપયોગ ક્યાં થાય તાપમાન અચળ રાખવા માટે ઉપયોગી થશે ત્યાર પછી બીજો ઉપયોગ શું થશે તો બીજો ઉપયોગ છે કે સંતુલન અચળાંક જાણવા માટે અથવા તો ગણવા માટે એનો બીજો ઉપયોગ ક્યાં થશે સંતુલન અચળાંક ગણવા માટે અથવા તો જાણવા માટે પણ ક્યારે જ્યારે તાપમાન અચળ હોય ત્યારે એવી પ્રક્રિયા કે જે તાપમાન T કેવું હોવું જોઈએ અચળ હોય ત્યારે સંતુલન અચળાંક ગણવા માટે ઉપયોગી થશે તો એનો ઉપયોગ ક્યાં છે એક તો તાપમાન અચળ રાખવું હોય એટલે કે તાપમાન વધારીને અચળ કરવું છે કે ઘટાડીને અચળ કરવું છે એની માટે ત્યારબાદ સંતુલન અચળાંક ગણવા માટે સંતુલન અચળાંક ક્યારે ત્યારે તાપમાન T અચળ હોય ત્યારે ગણવા માટે તો આગળ એક બાબત અગત્યની છે ત્યાર પછી કોની પર આધાર રાખે આ ડેલ્ટા RH જે છે એ કયા પદ ઉપર આધારિત છે તો સૌથી પહેલું કયા પદ પર આધારિત છે તો સૌથી પહેલું કે જે પ્રક્રિયકના નિપજોની છે એની ભૌતિક સ્થિતિ પર એટલે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પર આધારિત છે ભૌતિક સ્થિતિ એટલે ઘન પ્રવાહી કે વાયુ છે એની પર આધાર રાખે છે ત્યારબાદ બીજું કોની પર આધાર રાખે છે તો જે પ્રક્રિયકો છે એની માત્રા પર જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોની માત્રા એટલે કે જથ્થા પર આધાર રાખે માત્રા અથવા તો એના જથ્થા પર આધાર રાખે છે ત્રીજી બાબત કઈ છે તો ત્રીજી બાબત એવી છે કે પ્રક્રિયકનું અપર રૂપ જે પ્રક્રિયક છે એના અપર રૂપ પર આધાર છે અપર રૂપ એટલે શું તો કહી શકીએ કે એના જેવું જ પરંતુ જુદું હોય આપણે સમસ્થાનિક કહીએ છીએ એના જેવું જ એટલે કે સલ્ફરની વાત કરું તો સલ્ફર 2 હોય ફોસ્ફરસની વાત કરું તો 2 ફોસ્ફરસ પીળો ફોસ્ફરસ લાલ ફોસ્ફરસ ચાલો છે એટલે ફોસ્ફરસ તો કહ્યું પણ એના 2 પ્રકાર હોય એટલે અપર રૂપ એટલે શું તેના જેવું જોડિયા ભાઈ હોય એના જેવું જ અપર રૂપની વાત કરીએ છીએ બરાબર આગળ જતા વધારે સમજાય પણ અપર રૂપ એટલે બંને સરખા જ હોય માત્ર થોડો ચેન્જ હોય બરાબર ચલો ત્યાર પછી આગળ વાત કરીએ કે ચોથું તાપમાન પર પણ આધારિત છે એ તો ખાસ અગત્યનું છે તાપમાન T પર પણ આધારિત છે અને ત્યારબાદ
કદની પરિસ્થિતિ, તાપમાન T અને કદની પરિસ્થિતિ પર આધારિત છે, પરિસ્થિતિ પર આધારિત છે. તો આ કેટલીક બાબતો છે કે પ્રક્રિયા એન્થાલ્પી કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા પોતે નિકોજમાં રૂપાંતર પામે એ સમયે જે એન્થાલ્પી ફેરફાર હોય એને આપણે પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર અથવા એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીશું. બરાબર. ત્યાર પછી એમને વાત કરીએ કે દર્શાવવા માટે સૂત્ર કયું છે? તો સિગ્મા A * HM નિકોજો માઈનસ સિગ્મા B HM પ્રક્રિયકો. અહીંયા નિકોજો મૂકી દેવાના, એનો સરવાળો, અહીંયા પ્રક્રિયકો સરવાળો, અને બંનેની બાદબાકી કરીએ તો અમને શું મળશે? ડેલ્ટા RH. એ તાપમાન અચળ રાખવા માટે ઉપયોગી છે, સંતુલન અચળાંક જાણવા માટે ઉપયોગી છે, કેટલીક બાબતો પર તે આધાર રાખે છે. તો આ વાત કરી એન્થાલ્પી ફેરફાર માટે. હવે આપણે કેટલાક બીજા આગળના પદ જોઈશું, તો આગળ જોઈશું. ચલો આપણે હવે આ ટોપિક અહીંયા પૂરો કર્યો. હવે આગળનો એક ટોપિક જોઈએ છે અને સાથે સંકળાયેલો છે. પ્રક્રિયા એન્થાલ્પી સમજમાં આવ્યું હશે, એને સમજમાં નથી આવ્યું એ ફરી થોડું રિવાઇઝ કરી લેશે, ફરી વાર જોઈ લેશે. જેને સમજમાં આવશે એને અત્યારે આગળનો ટોપિક ખબરમાં પડશે. ચલો, તો જેને સમજ નથી આવ્યું એ ફરી વાર જોઈ લેશે, અને જેને સમજમાં આવ્યું છે એ થોડું વધારે વિશેષમાં ધ્યાન આપશે. ચલો, તો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારની વાત કરી. હવે એનો એક શબ્દ આગળ ઉમેરી દઈએ છીએ. આગળનો શબ્દ કંઈક આવો છે, જો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. એટલે એને કહીશું પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. પ્રમાણિત એન્થાલ્પી એટલે કે નવો શબ્દ ઉમેરો, પ્રમાણિત એન્થાલ્પી. એટલે એન્થાલ્પી મને ખબર છે શું છે, આપણે ડેલ્ટા H લખતા, પ્રક્રિયા માટે R, ડેલ્ટા H આ રીતે લખતા. બરાબર, આ રીતે આપણે લખતા, અથવા આપણે ડેલ્ટા H લખતા. મેં આગળ વાત કરી હતી, જ્યારે પ્રમાણિત સ્થિતિ હોય ત્યારે શું લખવું પડે? એની ઉપર મૂર્ધાંક લખવો જરૂરી છે. શું લખવું જરૂરી છે? મૂર્ધાંક. એટલે શું લખી છે આપણે ત્યાં? મૂર્ધાંક. બરાબર, આ લખવું જરૂરી છે. બરાબર, ત્યારે મૂર્ધાંક લખીએ છીએ ત્યારે શું દર્શાવીએ છીએ? એની પ્રમાણિત સ્થિતિ દર્શાવીએ છીએ. તો હવે એની વ્યાખ્યા સમજીશું અને પછી દરેકનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો, તો કોઈ પણ પ્રક્રિયા હોય, દાખલા તરીકે આપણે લખી દઈશું તો પ્રક્રિયકથી, એટલે કે જે પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકોમાંથી શું બને? નિપજો બનતી હોય. રાસાયણિક પ્રક્રિયા શું થાય? પ્રક્રિયકોમાંથી નિપજો બનતી હોય. તો જેટલા પણ પ્રક્રિયક હોય, એટલે જે રાસાયણિક પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં રહેલા બધા જ પ્રક્રિયાઓ તેમની પ્રમાણિત અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં? તેની પ્રમાણિત અવસ્થામાં હોય. આ પ્રમાણિત અવસ્થા એટલે શું? સમજી લઈએ તો આગળ કહેવું પડશે. તો પ્રમાણિત અવસ્થા એટલે શું? તો કોઈ વિશિષ્ટ તાપમાન હોય, કોઈ ચોક્કસ તાપમાન હોય, કોઈ એક નક્કી તાપમાન હોય, વિશિષ્ટ તાપમાન હોય અને દબાણ નક્કી હોય. અને દબાણ તો એક બાર ફાઇનલ છે એટલે અચળ હોય. તો કોઈ ચોક્કસ તાપમાન હોય અને કોઈ અચળ દબાણ હોય, કેટલું? એક બાર દબાણ. કોઈ ચોક્કસ તાપમાને અને અચળ દબાણે જેની પરિસ્થિતિ હોય, જે અવસ્થા હોય, જે અવસ્થા હશે એ અવસ્થાને એની પ્રમાણિત અવસ્થા કહેવાય. એટલે કે કોઈ ચોક્કસ તાપમાને અને એક બાર દબાણે એની જે અવસ્થા હોય. દાખલા તરીકે વાત કરું કે હું લોખંડ લઉં, લોખંડ એટલે Fe, અથવા એને કહીશું આપણે આયન કહીએ છીએ. તો આનું શુદ્ધ ઘન સમજો કે શુદ્ધ ઘન અવસ્થા ક્યારે પ્રાપ્ત કરે? શુદ્ધ ઘન અવસ્થા ક્યારે પ્રાપ્ત કરે? શુદ્ધ અવસ્થા ક્યારે પ્રાપ્ત કરે? તો જ્યારે તાપમાન 500 કેલ્વિન હોય. જ્યારે લોખંડનું તાપમાન કેટલું? 500 કેલ્વિન તાપમાન હોય. દબાણ કેટલું? 1 બાર હોય. જ્યારે 500 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ હોય ત્યારે આપણે એની શુદ્ધ ઘન અવસ્થા કહી શકીએ. 500 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ હોય ત્યારે શું કહી શકીએ? શુદ્ધ ઘન અવસ્થા કહીએ. તો જે શુદ્ધ ઘન અવસ્થા ક્યારે મળે આપણને? 500 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે. તો જે 500 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે જે ઘન અવસ્થા મળે છે એને કહેવાય એની પ્રમાણિત અવસ્થા. એટલે કોની? તો Fe ની પ્રમાણિત અવસ્થા કઈ થઈ ગઈ? તો કે 500 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ કેવો હોય? શુદ્ધ ઘન અવસ્થામાં હોય છે. એટલે પ્રમાણિત અવસ્થા એટલે શું? તો કોઈ ચોક્કસ તાપમાન અને ચોક્કસ દબાણે એની અવસ્થા શુદ્ધ હોય. કેવો હોય? અવસ્થા શુદ્ધ હોય, એકદમ શુદ્ધ, પ્યોર હોય. બરાબર, એ શુદ્ધ અવસ્થાને એની પ્રમાણિત અવસ્થા કહીએ છીએ. તો આ લોખંડ માટે વાત કરી. દાખલા તરીકે બીજું ઉદાહરણ લો કે ભાઈ ઇથેનોલ લઈ લઈએ, આલ્કોહોલ કહીએ છીએ તેને. બરાબર, ઇથેનોલ લઈ લઈએ. તો ઇથેનોલ ની વાત કરીએ તો એની શુદ્ધ પ્રવાહી સ્થિતિ
શુદ્ધ પ્રવાહી સ્થિતિ मतलब शुद्ध प्रवाही अवस्था क्यारे हशे तो ए हशे 298 केल्विन तापमाने અને 1 बार दबाणे એટલે જ્યારે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ પર ઇથેનોલનું થાય છે ત્યારે શું કરી જાય છે એ શુદ્ધ પ્રવાહી કહેવાય છે શું કહેવાય છે શુદ્ધ પ્રવાહી સ્થિતિ ધારણ કરે છે તો જે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ છે એને શું કહી શકીએ તો એને કહેવાય એની પ્રમાણિત અવસ્થા ખ્યાલ આવે છે કે કોઈ પણ પ્રક્રિયા કોઈ ચોક્કસ તાપમાન અને દબાણ શું બને શુદ્ધ અવસ્થા ધારણ કરે એને શું કહેવાય પ્રમાણિત અવસ્થા પાછા આવી આપણે વ્યાખ્યા પર કે જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો બધા જ પ્રમાણિત અવસ્થામાં હોય એનો મતલબ કે જેટલા પ્રક્રિયકો છે એ દરેક પ્રક્રિયક એની ચોક્કસ તાપમાન અને ચોક્કસ દબાણ શુદ્ધ અવસ્થા ધરાવતા હોય ઘન પ્રવાહી કે વાયુ ગમે તે હશે તો જે ચોક્કસ અવસ્થા ધરાવે છે એટલે કે પ્રમાણિત અવસ્થા ધરાવે છે એટલે કે જે બધા પ્રક્રિયકો છે એ બધા પ્રક્રિયકો તેની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય एंथैल्पी फेरफार थाय ए एंथैल्पी फेरफार ने प्रमाणित डेल्टा आर एच मूर्गांक अथवा डेल्टा एच मूर्गांक तरीके ओळखीए छीए એટલે જેટલા બધા પ્રક્રિયકો હોય બધા પ્રક્રિયકો કેવા હોય પ્રમાણિત અવસ્થામાં થાય હોય અને પ્રમાણિત અવસ્થા ધરાવતા પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામતા હોય ફરી એકવાર લખ્યા કહું છું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો એટલે કે બધા જ પ્રક્રિયકો પ્રમાણિત અવસ્થામાં હોય એ પ્રમાણિત અવસ્થા ધરાવતા પ્રક્રિયકો બધા જ નિપજમાં રૂપાંતર પામતા હોય એ સમય એટલે નિપજમાં રૂપાંતર પામે છે એ સમય જે એન્થાલ્પી ફેરફાર હોય એને કહેવાય પ્રમાણિત એન્થાલ્પી એટલે કે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ટૂંકમાં પ્રમાણિત અવસ્થાના જે પ્રક્રિયકો છે નિપજમાં ફેરવાય છે તો પ્રમાણિત અવસ્થામાંથી જે એન્થાલ્પી હોય એને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીશું તો પ્રમાણિત એન્થાલ્પી તરીકે ઓળખીશું તો પ્રમાણિત અવસ્થા કોને કહેવાય તો જે કોઈ ચોક્કસ તાપમાન હોય વિશિષ્ટ તાપમાન હોય અને એક બાર દબાણ હોય એની જે અવસ્થા હોય એની જે શુદ્ધ અવસ્થા છે એની પ્રમાણિત અવસ્થા કહેવાય છે તો અહીં બે ઉદાહરણ આપેલા છે બરાબર ચલો તો હવે આગળ વાત કરીએ તો આ એની વ્યાખ્યાની વાત કરીએ છીએ આપણે બરાબર ત્યાર પછી આગળ વાત કરીએ એની અંદર કેમ દર્શાવવા માટે કેમ ઉપયોગ કરીએ છીએ તો ડેલ્ટા આર એચ મૂર્ગાંક અથવા તો ડેલ્ટા એચ મૂર્ગાંક તરીકે દર્શાવીએ છીએ तो આપણે પ્રક્રિયાને આધારે વાત કરી પણ તો અવસ્થા કેવા પ્રકારની હોય અવસ્થા કેવા પ્રકારની ઘન પ્રવાહી અને વાયુ આ અવસ્થા ત્રણ પ્રકારની છે એટલે ઘન પ્રવાહી અને વાયુ એટલે ભૌતિક ફેરફાર કહેવાય ને શું કહેવાય ને ભૌતિક ફેરફાર કહેવાય કઈ અવસ્થા છે ભૌતિક અવસ્થાઓ કહેવાય ભૌતિક ફેરફાર કહીએ છીએ અથવા ભૌતિક શબ્દના વાપરવાની જગ્યાએ હું કલા ફેરફાર કહું તો પણ ચાલે સમજો कला फेरफार को तो भौतिक फेरफार को तो पण एक ज छे એટલે હું કલા ફેરફાર કહું કલા પરિવર્તન કહું તો પણ શું કહું છું ઘન પ્રવાહીને વાયુની વાત કરું છું ભૌતિક અવસ્થા કહું ભૌતિક ફેરફાર કહું તો પણ કોની વાત કરું છું ઘન પ્રવાહીને વાયુ તો ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુ ઘનમાંથી વાયુ જે રૂપાંતર પામે છે એ એની ભૌતિક ફેરફાર કહેવાય ઘનમાંથી પ્રવાહી બને પ્રવાહીમાંથી વાયુ બને ઘનમાંથી ડાયરેક્ટ વાયુ બને બરાબર તો જે ફેરફારની વાત કરીએ કયા ફેરફાર भौतिक फेरफार तो भौतिक फेरफार दरमियान एंथैल्पी फेरफार क्या होई सके भौतिक फेरफार दरमियान एंथैल्पी फेरफार क्या होई सके ये हवे जोवाना छे तो आ टॉपिक में શું જોયું આપણે તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કોને કહેવાય તો જે પ્રમાણિત અવસ્થા ધરાવતા પ્રક્રિયાઓ છે નિપજમાં રૂપાંતર પામતા હોય એ સમયના એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહીએ છીએ ત્યારબાદ પ્રમાણિત અવસ્થા એટલે શું તો કોઈ ચોક્કસ તાપમાન અને દબાણે એની જે અવસ્થા હોય એ અવસ્થાને એની પ્રમાણિત અવસ્થા કહીએ છીએ કેટલાક ઉદાહરણ આપણે અહીંયા દર્શાવેલા છે હવે આગળનો ટોપિક વાત કરીએ છીએ તો ભૌતિક ફેરફાર અને કલા ફેરફાર દરમિયાન એન્થાલ્પી ફેરફાર કયા હોઈ શકે તો ચલો એની ચર્ચા કરી લઈએ હવે સમજો ખાસ અગત્યનું તો કલા ફેરફાર अथवा तो शू कही भौतिक फेरफार दरमियान એટલે કે કલા ફેરફાર અથવા તો ભૌતિક ફેરફાર દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર અથવા એન્થાલ્પી ફેરફાર એટલે જે કલામાં ફેરફાર થતો હોય ભૌતિક ફેરફાર થતો હોય એમાં થતા ફેરફાર દરમિયાન એના એન્થાલ્પીમાં શું ફેરફાર થશે એ સમજવાનું તો એન્થાલ્પીમાં ફેરફાર થશે કોના આધારે કલામાં રૂપાંતર થતું હશે તો ભૌતિક અવસ્થામાં ફેરફાર થતો હશે
તો ત્રણ પ્રકારે થાય, સમજો ત્રણ પ્રકારે થાય. પહેલો પ્રકાર પ્રમાણિત ગલન એન્થાલ્પી. સમજો પ્રમાણિત ગલન एंथैल्पी. प्रमाणित गलन एंथैल्पी. चलो प्रमाणित एंथैल्पी એટલે ડેલ્ટા S તો લખીએ છીએ આપણે, ડેલ્ટા S તો લખીએ છીએ, પરંતુ ગલન ને ઇંગ્લિશમાં કહેવાય ફ્યુઝન. ગલન ઇંગ્લિશમાં કહેવાય ફ્યુઝન, એટલે લખીશું FUS ફ્યુઝન, એટલે ડેલ્ટા H પણ તો ફ્યુઝન એટલે ગલન એન્થાલ્પી. બીજું છે જે બીજો શબ્દ છે, બીજો પ્રકાર છે પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. प्रमाणित बाष्पन एंथैल्पी. बाष्पन एंथैल्पी લખીએ બાષ્પન એન્થાલ્પી. બાષ્પન ઇંગ્લિશમાં શું કહે છે? બાષ્પમાં રૂપાંતર શું કહે છે? વેપર કહીએ છીએ. તો ડેલ્ટા S તો ખરો જ, પરંતુ કેવો વેપરાઇઝ એટલે ડેલ્ટા H પણ કેવો એને આ રીતે દર્શાવીશું, આ રીતે દર્શાવીશું અને દર્શાવીશું. बराबर है. चलो तीजो फेरफार है प्रमाणित उद्भवपातन. प्रमाणित उद्भवपातन एंथैल्पी એટલે કે ભાઈ ડેલ્ટા H. ડેલ્ટા H તો ખરો જ, પરંતુ શું કહે છે ઇંગ્લિશમાં એને સબ્લિમેશન કહેવાય. શું કહેવાય? સબ્લિમેશન એટલે SUB ડેલ્ટા H. SUB ડેલ્ટા S તરીકે એને ઓળખીશું. સ્વતંત્રની વાત કરીએ, બરાબર. પ્રમાણિત સ્થિતિ છે એટલે શું કરવું પડે? એની પર મૂર્ધાંક કરવો પડે, એની પર મૂર્ધાંક કરવો પડે, એની પર પણ મૂર્ધાંક કરવો પડે. બરાબર. તો જે ભૌતિક ફેરફાર થતા હોય એ દરમિયાન એન્થાલ્પીમાં ફેરફાર કેવા પ્રકાર થઈ શકે? ત્રણ પ્રકારે. એક ગલન એન્થાલ્પી થઈ શકે, બાષ્પન એન્થાલ્પી અને ઉદ્ભવપાતન. ચલો તો અહીંયા સમજતા જઈએ. ગલનનો અર્થ સમજી લઈએ. ગલનનો અર્થ શું છે? ગલનનો અર્થ શું થાય? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને શું કહીએ આપણે? ગલન કહીએ છીએ. બાષ્પન એટલે શું? બાષ્પનનો અર્થ શું થાય? પ્રવાહીમાંથી શામાં ફેરવાતું હોય? વાયુમાં ફેરવાતું, એને આપણે બાષ્પન એમ કહે છે. અને ઉદ્ભવપાતન કોને કહેવાય? તો ઉદ્ભવપાતન એટલે સમજી લઈએ કે ઘનમાંથી સીધું જ શામાં ફેરવાય? વાયુમાં ફેરવાય. ઘનમાંથી સીધું વાયુમાં ફેરવાય. આ ત્રણનો મેઇન ડિફરન્સ છે, આટલું યાદ રાખવાનું. ગલન એટલે ઘનમાંથી પ્રવાહી થતું હશે, બાષ્પન એટલે પ્રવાહીમાંથી વાયુ થતું હશે, અને ડાયરેક્ટ ઘનમાંથી વાયુ. એટલે જો ભૌતિક ફેરફાર થઈ ગયા, ભૌતિક ફેરફાર થઈ ગયા, અને એના આધારે જે એન્થાલ્પી ફેરફાર થાય છે એ દર્શાવીએ છીએ. બરાબર. ચલો તો હવે આની અંદર ચર્ચા કરીએ કે ભાઈ પ્રમાણિત ગલન એન્થાલ્પી એટલે શું? તો પ્રમાણિત ગલન એન્થાલ્પી એટલે શું? તો એક મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી તેનું ગલન થતા, માનો કે એક મોલ ઘન અવસ્થા ધરાવતો પ્રક્રિયક હોય, ઘન અવસ્થા ધરાવતો પ્રક્રિયક હોય, અને એ ઘન અવસ્થા ધરાવતો પ્રમાણિત હોય, એટલે એક મોલ ઘન જે છે, જે એક મોલ ઘન પદાર્થ છે, એટલે લખીએ એક મોલ ઘન પદાર્થ એની પ્રમાણિત અવસ્થામાં હોય. પ્રમાણિત અવસ્થા આગળ સમજાઈ ચૂક્યું છે. એક મોલ ઘન પદાર્થ હોય એની પ્રમાણિત અવસ્થામાં હોય, અને એ ઘન પદાર્થ પ્રમાણિત અવસ્થામાંથી કેમાં ફેરવાતો હશે? પ્રવાહીમાં ફેરવાતો હોય. એ સમયે જે એન્થાલ્પી ફેરફાર હશે એને શું કહેવાય? પ્રમાણિત ગલન એન્થાલ્પી. એટલે એક મોલ ઘન પદાર્થ હોય એ એની પ્રમાણિત અવસ્થામાં હોય, એક મોલ ઘન પદાર્થ છે એની પ્રમાણિત અવસ્થામાં હોય, અને એમાંથી પ્રવાહીમાં ફેરવાતો હોય. એટલે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવા માટે જે એન્થાલ્પી ફેરફાર હશે એ એન્થાલ્પી ફેરફારને ડેલ્ટા RH હશે એ RH ને ડેલ્ટા RH જશે એ ડેલ્ટા RH ને જ કહેવાય ફ્યુઝન એન્થાલ્પી, અથવા તેને કહીશું પ્રમાણિત ગલન એન્થાલ્પી. ખ્યાલ આવે છે? તો જે ડેલ્ટા RH હશે જેનો એન્થાલ્પી ફેરફાર હશે એ એનો ગલન. કેમ? કારણ કે એનું ગલન થઈને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. પણ એ ઘન પદાર્થ તો છે એક મોલ હોવો જરૂરી છે. કઈ અવસ્થામાં? પ્રમાણિત અવસ્થામાં હોવો જરૂરી છે. ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું લઉં કે H2O solid gives H2O liquid. H2O solid gives H2O liquid. એટલે H2O solid ઘન અવસ્થામાં છે. કેટલા છે? 1 મોલ છે. આગળ કઈ નથી, 1 મોલ લખેલું હોય. આગળ કઈ નથી, 1 મોલ લઈ શકીએ. આગળ છે 1 મોલ ઘન પદાર્થ છે. 1 મોલ ઘન પદાર્થ છે. બરાબર. એ પણ કેવો છે? પ્રમાણિત અવસ્થામાં છે.
એની પ્રમાણિત અવસ્થામાંથી, એટલે 1 મોલ ઘન પદાર્થ એની પ્રમાણિત અવસ્થામાંથી ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય છે, આ સમયે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય છે એ સમયે જેનો એન્થાલ્પી ફેરફાર હશે, એ એન્થાલ્પી ફેરફારને કહીશું એની ગલન એન્થાલ્પી, એટલે કે પ્રમાણિત ગલન એન્થાલ્પી. તો કેટલી હશે? તો એ આપેલી છે, યાદ રાખવું પડશે કે ડેલ્ટા ફ્યુઝન એન્થાલ્પી મુર્ગન બરાબર પ્લસ 6 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. યાદ રાખજો, ઘનમાંથી એટલે કે સોલિડમાંથી લિક્વિડમાં ફેરવાય ત્યારે એની પ્રમાણિત ગલન એન્થાલ્પી કેટલી છે? 6 છે. હવે સિમ્પલ વસ્તુ છે કે ઘન પદાર્થ હોય એટલે મતલબ ઘન પદાર્થ એટલે કે હું પાણી લઉં, બરફ લઉં, બરફને હવામાં ખુલ્લો મૂકી દઉં, એટલે ટેબલ પર ખુલ્લો મૂકી દઉં, શું થશે? ઓટોમેટિક હવામાંથી ઉષ્મા મેળવશે ને ઉષ્મા મેળવીને ઘનમાંથી પ્રવાહીમાં ફેરવશે. એટલે ઉષ્મા મેળવે તો પ્રક્રિયા દરમિયાન શું કરે છે? ઉષ્મા મેળવે છે. શું કરે પ્રક્રિયા દરમિયાન? ઉષ્મા મેળવે. તો માટે કઈ પ્રક્રિયા કહેવાય ને? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય? શોષક પ્રક્રિયા. અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો હંમેશા ડેલ્ટા H ફ્યુઝન કેવો મળે? પોઝિટિવ મળે. એટલે ડેલ્ટા H ફ્યુઝન ઇઝ ઇક્વલ ટુ હંમેશા પોઝિટિવ મળે. આ બાબત એક નોંધી લેજો. એટલે જ્યારે પ્રમાણિત ગલન એન્થાલ્પી છે એ હંમેશા શું મળશે? આપણને પોઝિટિવમાં જ મળશે. પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર જે છે એ શું મળશે? હંમેશા પોઝિટિવ. કેમ? કારણ કે જે ઘન હશે એ ઉષ્મા મેળવીને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થશે, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા હશે. તો આ વાત કરી પ્રમાણિત ગલન એન્થાલ્પી. બરાબર, 1 મોલ ઘન પદાર્થની પ્રમાણિત અવસ્થામાંથી પ્રવાહીમાં ફેરવાય એ સમયે એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી કહીશું. એક ઉદાહરણ દ્વારા સમજી ગયા છીએ. હવે વાત કરીએ બીજું ઉદાહરણ. ચલો, તો પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી કોને કહેવાય છે? તો અહીંયા સિમ્પલ છે, પ્રવાહી શું થતું છે? પ્રવાહીમાંથી બાષ્પમાં એટલે કે પ્રવાહીથી વાયુમાં કન્વર્ટ થતું હશે. ચલો, તો જે પ્રવાહી હશે પ્રવાહી કેટલું હોવું જોઈએ? 1 મોલ પ્રવાહી હોવું જોઈએ. 1 મોલ પ્રવાહી હોવું જોઈએ. એની પ્રમાણિત અવસ્થામાં હોવું જોઈએ પાછું, એટલે પણ એની પ્રમાણિત અવસ્થામાં હશે. એટલે 1 મોલ પ્રવાહી શું હશે? એની પ્રમાણિત અવસ્થામાં હશે. પ્રમાણિત અવસ્થા હશે એટલે તાપમાન કેવું હશે? T અચળ હોય, દબાણ પણ કેવું હશે? અચળ. એટલે કેટલું હશે? 1 બાર હશે. તો એની પ્રમાણિત અવસ્થા કહીએ આપણે. એની પ્રમાણિત અવસ્થા કે અહીંયા પ્રમાણિત અવસ્થા કહીએ તો T અચળ હશે અને દબાણ કેટલું? 1 બાર. એની પ્રમાણિત અવસ્થા કહેવાય. એટલે T અચળ હશે અને દબાણ પણ અચળ હશે એટલે 1 બાર હશે. આ જે પ્રમાણિત અવસ્થા ધરાવતું 1 મોલ પ્રવાહી છે એ શેમાં કન્વર્ટ થતું હોય? બાષ્પમાં એટલે કે વાયુમાં રૂપાંતર થતું હોય. 1 મોલ પ્રવાહી પ્રમાણિત અવસ્થા ધરાવતું એટલે પ્રમાણિત અવસ્થા એટલે શું? તાપમાન T અચળ હશે અને 1 બાર દબાણ હશે, બંને અચળ હશે. તો પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થતું હશે. આ સમયે જેનો એન્થાલ્પી ફેરફાર હશે ડેલ્ટા RH જે હશે એ જેને શું કહેવાય? બાષ્પન એન્થાલ્પી, એટલે ડેલ્ટા વેપરાઇઝ H મૂળગામ તરીકે ઓળખીશું. ખ્યાલ આવે છે? એટલે પ્રમાણિત અવસ્થામાંથી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થતું હોય એને શું કહેવાય? પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. બરાબર, એક ઉદાહરણ લઈએ તો ચલો H2O નું ઉદાહરણ લઈએ. H2O લિક્વિડ gives H2O ગેસ. બરાબર છે? તો આની પ્રમાણિત અવસ્થામાં છે, તાપમાન T અચળ હશે, દબાણ પણ અચળ હશે, 1 બાર દબાણ હશે. બરાબર, તો 1 બાર દબાણ તાપમાન T અચળ છે. તો જે પ્રવાહી છે એ કેટલું છે? 1 મોલ છે. તો 1 મોલમાંથી વાયુમાં રૂપાંતર થાય છે એટલે એને કહેવાય પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. આ સમયે ડેલ્ટા વેપરાઇઝ H મૂળગાંક, બરાબર, H મૂળગાંક છે એ 40.79 કિલો જૂલ મોલ ઇન્વર્સ હોય છે. બરાબર, આ વસ્તુ યાદ રાખજો કે પ્રવાહીમાંથી બાષ્પ બને ત્યારે એની કેટલી હોય છે. આ જે છે એ વાત કરીએ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર કરીએ એટલે પાણી હોય એ પાણીનો ગેસ પર ગરમ કરવા મૂકી દો તો ક્યારે બાષ્પમાં રૂપાંતર થશે? જ્યારે તાપમાન વધારશો ત્યારે. એટલે તાપમાન વધારશો એટલે પ્રવાહી શું કરશે? પાણી બાષ્પ બનવા માટે શું કરશે? ઉષ્મા શોષશે. ઉષ્મા મેળવીને ગરમ થઈને બાષ્પમાં રૂપાંતર થશે. એટલે આ શું કરે છે? ઉષ્મા મેળવે છે. શું કરે આ? ઉષ્મા મેળવે. અને ઉષ્મા મેળવે તો કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શોષક. એટલે આ પ્રક્રિયા પણ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. શું હોય? ઉષ્મા શોષક. અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો આપણે હંમેશા ડેલ્ટા વેપરાઇઝ કેવો મળશે? પોઝિટિવ મળશે. એટલે અહીંયા પણ ડેલ્ટા H
ફ્યુઝન પોઝિટિવ મળે તો આ પણ પોઝિટિવ જ મળશે. એટલે આ કિંમત પણ હંમેશા ડેલ્ટા વી પ્રાઇસ કી હશે હંમેશા પોઝિટિવ મળશે. બરાબર. તો બીજું એક ઉદાહરણ સમજાય. ત્યારબાદ ત્રીજું કે પ્રમાણિત ઉદ્દીપન એન્થાલ્પી. પ્રમાણિત ઉદ્દીપન એન્થાલ્પી. ચલો તો એની વાત કરીએ તો ઉદ્દીપન એટલે ઘનથી પ્રવાહીમાં. બરાબર. તો જે પદાર્થ હશે એ પદાર્થ કેટલો હશે? 1 મોલ હોવો જરૂરી છે. 1 મોલ પણ કેવો હશે? ઘન પદાર્થ હશે. 1 મોલ ઘન પદાર્થ હશે. એ પણ કેવી અવસ્થામાં હશે? પ્રમાણિત અવસ્થામાં. એટલે પ્રમાણિત અવસ્થામાં હશે. પ્રમાણિત અવસ્થા. પ્રમાણિત અવસ્થા એટલે શું કહી શકીએ આપણે એને? કે તાપમાન T અચળ હશે અને દબાણ P કેટલું 1 બાર હશે, એ પણ અચળ. એટલે T અચળ અને 1 બાર દબાણ અચળ. એ ઘનમાંથી શું બનશે? વાયુ બનશે. ઘનમાંથી શું બનશે? વાયુ. તો એ સમયે જે ડેલ્ટા પ્રમાણિત એન્થાલ્પી RH જે હશે એ ડેલ્ટા શું કહીશું આપણે? ઉદ્દીપન એટલે સબ્લિમેશન કહીએ. અને જે ડેલ્ટા RH હશે એ જેનું શું કહેવાય? પ્રમાણિત ઉદ્દીપન એન્થાલ્પી. જે એન્થાલ્પી ફેરફાર હશે એ જેનું ઉદ્દીપન એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીશું. બરાબર છે. તો અહીંયા ઉદાહરણ લઈએ કે H2O સોલિડ એ શામાં રૂપાંતર થશે? H2O ગેસમાં રૂપાંતર થાય. બરાબર છે. H2O સોલિડમાંથી ગેસમાં. ઉદ્દીપન એટલે ઘનમાંથી ડાયરેક્ટ જ વાયુમાં રૂપાંતર થાય. ચલો તો એની વાત કરીએ કે ડેલ્ટા સબ્લિમેશન એન્થાલ્પી મૂળાંક કેટલો હશે? તો એ યાદ રાખજો કે 25.2 પ્લસ 25.2 કિલો જૂલ મોલ ઇન્વર્સ. કિલો જૂલ મોલ ઇન્વર્સ. ચલો બરફ હોય, બરફને હું ડાયરેક્ટ બાષ્પમાં રૂપાંતર કરું તો શું કરવું પડે? તો બરફને હું ગરમ કરવા મૂકી દઉં. મતલબ જે ઘન હશે એનું વધારે પડતી ખૂબ જ ઉર્જા આપીશ તો એ ઉર્જા મેળવીને બાષ્પમાં રૂપાંતર થશે. એટલે આ પ્રક્રિયા પણ કેવી છે? ઉષ્મા મેળવશે. તો ઉષ્મા મેળવે તો એ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે હંમેશા પ્લસમાં જ કિંમત મળશે. એટલે એ પણ પોઝિટિવ કિંમત મળશે. ટૂંકમાં 3 ઉષ્મા શોષક પ્રક્રિયા છે. 3 ની કિંમત પોઝિટિવ જ મળશે. એટલે ગલન એન્થાલ્પી એટલે શું? તો ગલન એન્થાલ્પી એટલે 1 મોલ ઘન પદાર્થ હોય જે પ્રમાણિત અવસ્થામાં રહેલો છે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય. 1 મોલ પ્રવાહી જે છે એ પ્રમાણિત અવસ્થામાંથી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે. 1 મોલ ઘન પદાર્થ છે એ પ્રમાણિત અવસ્થામાં હોય એ ઘનમાંથી વાયુમાં રૂપાંતર પામે. તો એને અનુક્રમે ગલન એન્થાલ્પી, બાષ્પન એન્થાલ્પી અને ઉદ્દીપન એન્થાલ્પી કહીએ છીએ. પ્રમાણિત અવસ્થામાંથી રૂપાંતર થાય એટલે પ્રમાણિત. અહીંયા પ્રમાણિત અવસ્થામાંથી રૂપાંતર થાય પ્રમાણિત. અહીંયા પણ પ્રમાણિત અવસ્થા એટલે પ્રમાણિત. એટલે 3 અવસ્થાઓ પ્રમાણિત હોય અને રૂપાંતર પામે તો એને શું કહીશું આપણે? અલગ અલગ તરીકે ઓળખીએ છીએ. બરાબર. આ 3 વસ્તુ યાદ રાખવાની છે. પરીક્ષામાં પ્રશ્નો આપેલા હશે. તમને ગલન એટલે ફ્યુઝન, બાષ્પન એટલે વેપરાઇઝ, ઉદ્દીપન એટલે સબ્લિમેશન યાદ હોવું જોઈએ. બરાબર. ચલો આ 3 જે એન્થાલ્પી ફેરફારની વાત કરી એ 3 એન્થાલ્પી ફેરફાર છે. બરાબર. એ એન્થાલ્પી ફેરફાર 3 એન્થાલ્પી ફેરફાર એમાં રહેલા આંતરઆણવીય આકર્ષણ બળ પર આધાર રાખે. આ 3 જે છે આંતરઆણવીય આકર્ષણ બળ પર આધાર રાખે. તો કઈ રીતે આંતરઆણવીય આકર્ષણ બળ પર આધાર રાખે? જો મારે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવું હોય તો ઘનના ઘટકણો કેવા હોય? કડીવાડીના નજીક ગોઠવેલા હોય. આમાંથી પ્રવાહીમાં ફેરવવા એટલે ઘટકણો દૂર કરવાના છે. તો ઘટકણો દૂર કરવા માટે આના આંતરઆણવીય આકર્ષણ બળ વધારે છે, અહીંયા આંતરઆણવીય આકર્ષણ બળ ઓછા કરવાના છે. એટલે આંતરઆણવીય આકર્ષણ બળ વધારે છે એને દૂર કરવા માટે ઉર્જા વધારે આપવી પડશે. જેને પ્રવાહીમાંથી વાયુમાં ફેરવવાના છે એટલે પ્રવાહીના ઘટકણો અડી થોડા નજીક હોય, વાયુના ઘટકણો ખૂબ જ દૂર હોય એટલે ફેરફાર કરવા માટે ઉર્જા આપવી પડશે. ઘનના એકદમ નજીક હોય, વાયુના એકદમ છૂટા હોય તો એ ફેરફાર કરવા માટે એટલે જે આંતરઆણવીય આકર્ષણ બળ ફેરફાર રાખે છે. એટલે 3 જે એન્થાલ્પી ફેરફાર છે એના આંતરઆણવીય આકર્ષણ બળ પર આધારિત છે. જો આંતરઆણવીય આકર્ષણ બળ વધુ હોય તો મારે સામે એન્થાલ્પી એટલે જે ઉર્જા આપવી પડતી હશે, જે ઉર્જા આપવી પડે એટલે કે એનો એન્થાલ્પી ફેરફાર પણ કેવો હોય? એન્થાલ્પી ફેરફાર પણ વધુ હોય. કેમ વધુ હોય? કારણ કે એમને છૂટા પાડવા માટે મારે વધારે ઉર્જા આપવી પડે. ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવા માટે મારે ઉર્જા વધારે આપવી પડશે. પ્રવાહીથી વાયુમાં ફેરવવા માટે ઉર્જા વધારે આપવી પડશે. ઘનમાંથી વાયુમાં ફેરવવા માટે ઉર્જા વધારે આપવી પડશે. એટલે જ્યારે આંતરઆણવીય આકર્ષણ બળ વધારે હોય તો એન્થાલ્પી ફેરફાર વધારે હશે. ખ્યાલ આવે છે? ચલો બીજી વાત કરીએ. બીજું ઉદાહરણ લઈ લઈએ કે સિમ્પલ ઉદાહરણ લઈએ તો એક આલ્કોહોલ લઈ લઈએ એટલે કે એસીટોન લઈ લઈએ. ચલો એક એસીટોન લઈ લઈએ.
એસિટોન અને અહીંયા લઈ લઈએ પાણી, એસિટોન અને પાણી. આની અંદર હાઇડ્રોજન બંધ નિર્બળ હોય, અહીંયા હાઇડ્રોજન બંધ પ્રબળ હોય. ચલો સમજો, આનો હાઇડ્રોજન બંધ નિર્બળ છે, આનો પ્રબળ છે. એટલે એની અંદર હાઇડ્રોજન પાણીની અંદર હાઇડ્રોજન બંધ મજબૂત હોવાથી એકબીજાને જકડી રાખશે, જ્યારે અહીંયા નિર્બળ હોવાથી જકડી રાખશે નહીં. તો પાણીને મારે છૂટું પાડવું પડશે, પાણીના ઘટકોને છૂટા પાડવા પડશે, તો એમાં એન્થાલ્પી ફેરફાર વધારે આપવો પડશે, એટલે ઉર્જા વધારે જરૂર પડશે. ત્યારે અહીંયા વધારે જરૂર, છૂટું પાડવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે. જ્યારે ઓલરેડી થોડા છૂટા જશે, નિર્બળ છે એટલે છૂટા જશે, એટલે એમનો એન્થાલ્પી ફેરફાર આપવા માટે કે ઓછી ઉર્જાની જરૂર પડશે. કોની સરખામણીમાં? આની સરખામણીમાં આની ઉર્જા ઓછી આપવી પડશે. કેમ? કારણ કે ઓલરેડી છૂટા જ છે, છૂટા આપવા માટે વધારે ઉર્જા આપવી પડશે નહીં. ખ્યાલ આવે છે? તો આની અંદર હાઇડ્રોજન બંધ પ્રબળ છે, આની અંદર હાઇડ્રોજન નિર્બળ છે. પ્રબળ હોવાથી એની ઉર્જા વધારે આપવી પડશે, જ્યારે આની ઉર્જા ઓછી આપવી પડશે. ખ્યાલ આવે છે? તો મારે બેમાંથી પાણીને બાષ્પમાં રૂપાંતર કરવું હોય અને એસિટોનને બાષ્પમાં રૂપાંતર કરવું હોય, ક્યાં ફેરવવું હોય? બાષ્પમાં ફેરવવું હોય. તો બેમાંથી કોની એન્થાલ્પી ફેરફાર વધારે હશે? કોનો એન્થાલ્પી ફેરફાર વધારે હશે? તો કોનો વધારે હશે? પાણીનો. કેમ? કારણ કે એના ઘટક કણો હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે, એટલે મજબૂતથી જોડાયેલા છે, એટલે એને છૂટા પાડવા માટે ઉર્જા વધારે આપવી પડશે. જ્યારે આના ઘટક કણોની અંદર હાઇડ્રોજન બંધ ઓછો છે, એટલે આની અંદર એને ઉર્જા ઓછી આપવી પડશે. એટલે સરળતાથી કોણ બાષ્પમાં રૂપાંતર થશે? તો એસિટોન સરળતાથી બાષ્પમાં રૂપાંતર થશે, જ્યારે આને બાષ્પમાં રૂપાંતર કરવા માટે મારે વધારે ઉર્જા આપવી પડશે. તો આપણે સિમ્પલ વાત કરીએ છીએ, એના જે ત્રણ વસ્તુ વાત કરી કે ભાઈ કલા ફેરફાર કે ભૌતિક ફેરફાર દરમિયાન એનો એન્થાલ્પી ફેરફાર કયા કયા પ્રકારે હોઈ શકે? તો ત્રણ પ્રકારે હોઈ શકે: પ્રમાણિત ગલન એન્થાલ્પી, પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી અને પ્રમાણિત ઉદ્ભવપાતન એન્થાલ્પી. તો મિત્રો આજના લેક્ચરમાં આ ચાર શબ્દો સમજાય છે અને યાદ રાખજો. અને આના આધારે આપણે કેટલાક પ્રશ્નો એમસીક્યુ પૂછાતા હોય છે એ તમારે સોલ્વ કરવાના રહેશે. બરાબર? અને આગળના ટોપિકની અંદર આપણે બીજી ચર્ચા કરીશું.